નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના આસોજ ગામે નદીમાં પાણીનો પ્રવાહ વધતા એક ભેંસ પાણીમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। સાથે જ ફોરેસ્ટ વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી। સ્થાનિક ગ્રામજનો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા। આ દરમિયાન વડોદરા જિલ્લાના ભાજપના પૂર્વ આઈટી કન્વીનર જગદીશ માળી પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને બચાવ કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો હતો। ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ, સ્થાનિક ગ્રામજનો, અન્ય સહયોગી સંયુક્ત જહેમત પરિણામે ભારે મહેનત બાદ ભેંસને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ ઘટનાના પગલે ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો, પરંતુ ભેંસનો સફળ બચાવ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તમામ ટીમો કામગીરીમાં જોડાયેલી તેમજ સહયોગીઓની કામગીરીને બિરદાવી હતી।